તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડીબીએસ ગુજરાત યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયો સાથે। તો અત્યારે તમને ખબર જ છે કે સોશિયલ મીડિયામાં નવા વિવાદ અને ભુવાજીઓના વિરોધ થતા હોય છે। તેવી જ રીતે થોડા દિવસો પહેલા મનસુખભાઈ રાઠોડે એમની યુટ્યુબ ચેનલમાં એક વિડીયો મૂક્યો હતો, જેની અંદર તે દેવનસિંહ જે નામના વ્યક્તિ છે તેમની જોડે વાત કરી રહ્યા હતા। તેમાં સત્તુ ભુવાજી વિરુદ્ધ પણ કંઈક બોલ્યા હતા, જે કોલ રેકોર્ડિંગ વાયરલ પણ થઈ ગયું હતું। અને અત્યારે હકુભા જે દરબાર છે તે તેમની યુટ્યુબ ચેનલમાં એક વિડીયો તેમને મૂક્યો છે અને તેમાં તે એવું જણાવી રહ્યા છે કે મનસુખભાઈ રાઠોડ હવે થશે જેલ હવાલે। શા માટે જેલ હવાલે થશે અને શું ખરેખર તે જેલ હવાલે છે તે આ વિડીયોમાં તમને જાણવા મળશે। સાંભળો આ હકુભા દરબાર શું જણાવી રહ્યા છે। પહેલા તમે આ વિડીયો જુઓ। જય મા મેલડી, જય શ્રી રામ, જય ગૌ માતા, જય જય મા મસાણી મેલડી। 18/12/2025 રોજ મનસુખ રાઠોડ થયો હાજર પોલીસ સ્ટેશને। હાજર થવાનું શું કામ હતું અને આવી એન્ટ્રી પાડવાની શું કામ હતી? હે, તારો ફોન તો બંધ થઈ ગયો। આજે તો હું ટૂંકો વિડીયોમાં કહું છું, પણ કાલે તમને બધું જ કહેવાનું છું કે આ મનસુખ રાઠોડનું જે હાલે છે અને મનસુખ રાઠોડ તારો પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે, બરાબર? જેથી તે મારી હારે વાત કરી છે ને જેથી તે કવેણ માં મેલડીના બોલ્યો છો, તેથી માં મેલડીએ તને પરચો બતાવ્યો છે અને ગીધામાં હાથ નાખીને એ તું દાળ રોટલી ખાવા તૈયાર થઈ જાજે અને તારો સમાજ પણ તારી ઉપર થૂકવાનો છે મનસુખ રાઠોડ, બરાબર? કાલની તારીખમાં હું તારા માટે મોટો વિડીયો બનાવ્યા છે। આજે મારી પાસે ટાઈમ નથી, એટલે ઘણાને એમ લાગે કે હકુભાનો વિડીયો ન આવ્યો એટલે બનાવ્યો છે। પણ મનસુખ રાઠોડ જે તમારો એક ભાઈનું નામ નથી દેતો, દલિત સમાજનો કહેતો કેટલા દીમાં આ વસ્તુ થાય ને આમ થાય, મેં એને પહેલાં જ કીધું હતું 17 થી 16 તારીખે મારી હારે વાત કરેલી। મને કે આ બધું કેટલા દિવસમાં થાય છે? મેં કીધું બસ થોડુંક હાલ્યું જ આવે છે। જામનગરથી મોરબી, મોરબીથી અહીંયા રાજકોટ ને રાજકોટથી અહીંયા પૂજ્યું છે, એટલે મેં કીધું બધું રેડી જ થાય છે। પણ આ તો હું જે હાજર થવાનું કોઈ કારણ નહોતું, પણ અત્યારે પોલીસ સ્ટેશનમાં ભાઈ આરામથી દાળ રોટલી ખાય છે, બરાબર? એટલે મારી સામે પડવાનું રહેવા દે ને મારી મેલડીનું ગુનો કરવા રહેવા દે। એ તને કીધું હતું ને, સતુભાની મેલડી હોય કે મસાણી મેલડી હોય, મેલડી તો મેલડી છે એટલે છોડે નહીં। અને હજી તો તારી ઉપર બહુ ભારે થવાનું છે, તું યાદ રાખજે। જેટલા મેલડીના હામાં પડ્યા છે ને કંઈ કાંઈ નથી પરચો, જો પરચો ન બતાવે ને તો મારી માતા મટી જાય, યાદ રાખજે। કાલની તારીખમાં પાછો મનસુખ તારો વિડીયો મોટો આરામથી ટાઈમ લઈને બનાવું છું। તો જય મા મેલડી, જય મામા સરકાર, જય ગૌ માતા। મા મેલડીના સોરુનો ઝાડો નહીં કરવાનો।